ભાઈ ફરમાઈશ પૂરી કરી દીધી છે. ફોટા વિડીયો પાડી દીધા છે. હવે ક્યાં જવાનું છે? ફોટા જે હાથમાં નથી એ શું કામ ફોટા હાથમાં તો આવવા જોઈએ ને ભાઈ ખબર પડે કેવા ફોટા ફોટા રાખી લઈશું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે છીએ અમે ઇન્દોર સિટીમાં અને બધા ગયા છે નાસ્તો કરવા. બધાથી છેલ્લે હું હતો તો જાઉં છું નાસ્તો કરવા. બધા હું આગળ નાસ્તો કરે છે તો જોઈએ હવે આપણે નાસ્તામાં શું શું છે. આપણને જે સારું લાગશે આપણે નાસ્તો કરશું. તો નાસ્તામાં આપણે મંગાવ્યું છે ચા અને ઇન્દોરી પૌવા. હવે નાસ્તો કરી લઈએ અને સોડા છે. તો હવે બધા લોકોએ નાસ્તા પાણી કરી લીધા છે અને અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ ભાઈ? ઓમકારેશ્વર મંદિર. અમે ઇન્દોરથી નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ ઓમકારેશ્વર મંદિર. જે 12 જ્યોતિર્લિંગ માંથી એક છે, એનું એક જ્યોતિર્લિંગ છે એવું શશિકભાઈ નું કહેવાનું છે. इधर इधर भीतर भीतर क्या है हवा हुआ नहीं जाए तेरी ओर. તો અત્યારે અમે બધા લોકો ઊભા છીએ ઇન્દોર થી મહુ ગામ જતા હતા, જે ગામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ગામ. અને અત્યારે અમે અમારી ગાડી છે ને વોશિંગ કરાવી હતી. આ જો અમારી ગાડી વોશિંગ થાય છે અને બધા લોકો અહીંયા બેઠા છે અને અમારી વોશિંગ થઈ ગઈ ગાડી એટલે અમે જાશું ડાયરેક્ટ મહુ ગામ. અમારી ગાડી ટકાટક વોશિંગ થઈ ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ મહુવા ગામ તરફ. રસ્તામાં કઈ જોવાલાયક સ્થળ આવશે તો અમે તમને બતાવશું. અને જો પણ કોઈ પણ સારું લોકેશન આવશે તો ગાડી વોશિંગ થઈ ગઈ છે એટલે ફોટા બોટા પણ પાડીશું, વિડીયો ઉતારશું. ગાડી વોશિંગ થઈ ગઈ છે એકદમ ટકાટક, જોઈએ આગળ પાછળ અંદર બહાર બધી થઈ ગઈ છે ક્લીન. ખુશ્બુ ફેલ રહી है गाड़ी में. અમે 4 જણાએ બ્લેક કપડા પહેર્યા છે, એક ભાઈ લાઈટ શર્ટ પહેર્યો છે. તો હેલો મિત્રો, અમારા સંજયભાઈ ની ફરમાઈશ હતી કે રસ્તામાં અમારે ક્યાંક લોકેશન વાળા ફોટા પાડવા. તો શશિકભાઈ 10 વારમાં એકવાર માંડ માયની અને છે ને રસ્તામાં ઉભા રહી ફોટા પાડવા. તો સંજયભાઈ અમારે ફોટા પાડવા છે ને થોડું લોકેશન છે તો ફોટા પાડી લઈએ 4-5. તો અમારી બે ગાડી ઉભી રહી ગઈ છે ને સંજયભાઈ ફોટા પડાવે છે. સંજયભાઈ ને બહુ શોખ છે કે અમારા ફોટા પડાવવા છે. સંજયભાઈ ફોટા પાડશું ને? પાડશું હાલો. સંજયભાઈ ની ફરમાઈશ પૂરી કરી દીધી છે. ફોટા વિડીયો પાડી દીધા છે. હવે ક્યાં જવાનું સંજયભાઈ? ફોટા જે હાથમાં નથી આવે એ શું કામ ફોટા હાથમાં તો આવવા જોઈએ ને ભાઈ ખબર પડે કેવા મોટા મોટા. રાખી લઈશું હમણાં એના મોબાઈલ માંથી. હવે આપણે ક્યાં જવાનું? પેલા મારા ફોટા જોઈએ પછી નક્કી થાય, બાકી નહીં હો ભાઈ. પણ એમને જવાનું ક્યાં? હવે ક્યાં જઈએ આપણે? જવાનું મંદિર જ જવાનું. ગામ ને ખબર છે કયા મંદિર? ઓમકારેશ્વર મંદિર. ઓમકારેશ્વર મંદિર જઈએ ભાઈ. તો ચાલો હવે ઓમકારેશ્વર મંદિર. ઓમકારેશ્વર મંદિર જવું? હા, ઓમકારેશ્વર મંદિર છે. હા બોલો. તો હેલો મિત્રો, અમે બધા પહોંચી ગયા છીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મભૂમિ ઉપર. અને અમારી પાસે જે તમને દેખાય છે તે ડોક્ટર બાબા સાહેબનું જન્મભૂમિ છે અને તેમનું સ્ટેચ્યુ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ છે. તેના લીધે અહીંયા સ્મારક બનાવેલું છે. 14 એપ્રિલ 1851 બાબા સાહેબ આંબેડકરનો અહીંયા જન્મ થયો. તો આ જન્મ સ્થળ છે બાબા સાહેબ આંબેડકરનું. અને 1956 તેની ડેથ થઈ હતી, 6 ડિસેમ્બર 1956. હેલો મિત્રો, આ તમે જોઈ શકો છો ફોટો જે છે એ फोटो में लखेलू है स्वतंत्र भारत का संविधान डॉक्टर आम्बेडकर ने संविधान समिति के अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद को पंडित जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, अब्दुल कलाम आजाद और राजगोपालचारी के समक्ष सौंपा था 25 नवंबर 1949 को. हेलो मित्रों, તમે આ જોઈ શકો છો સ્મારકમાં અંદર બાબા સાહેબ આંબેડકરે તેના જીવનમાં જે કાંઈ સારા સારા કામ કર્યા છે તેની પ્રતિમાઓ લગાડેલી છે અને ઉપર લખેલું છે, વર્ણન કરેલું છે બાબા સાહેબ આંબેડકરે શું શું કરેલું છે. બધું હું તમને ડીપમાં નહીં સમજાવી શકું, પણ આનાથી તમે થોડું ઘણું સમજી શકો છો. આપણે
અંદર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા છે, એની સામે બુદ્ધ ભગવાનની છે, અને એની બાજુમાં બુદ્ધની બાજુમાં પંતેજી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અહીંયા બધા ધર્મને ત્યાગ દઈ દીધો હતો કે હિન્દુ ધર્મમાં જાત પાતના બધા જે વાદ વિવાદ હતા એ બધા છોડીને એને બૌદ્ધ ધર્મ અહીંયા અપનાવી લીધો. ડોક્ટર બાબા સાહેબના જે ફોટો તમે જોઈ રહ્યા છો એ બધા એના જે ઐતિહાસિક ફોટો છે, જેમાં એની બધી સ્ટોરી, બધી ફોટોમાં અલગ અલગ રીતની સ્ટોરી છે કે જેમાં એને જે જે આપણા દેશ માટે કર્યા છે એ બધા સ્લોગન છે એમાં લખેલા. આપણે અહીંયા બોમ્બેમાં રેલી હતી, જે સૈનિકો લોકો માટે બાબા સાહેબે એક રેલી કાઢી હતી, એ રેલીનો પોસ્ટર છે, જો આ પોસ્ટર આપેલું છે, બોમ્બે સ્મારક સૈનિક દલ કે સાથ મેં બાબા સાહેબ. ડોક્ટર બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવીને પછી જે બધા આપણા જે દલિતો લોકો છે એને કીધું હતું કે તમે બધા પોલીસ થઈ જાઓ, આ જાતપાત છોડીને તમે બૌદ્ધ ધર્મ અપનાવી લો. એના માટેની આ એમને રેલી રાખેલી હતી, એ પોસ્ટર છે. અને એવા ઘણા બધા પોસ્ટર છે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કાર્યો કર્યા છે તેના વિશે આમાં બધી માહિતી આપેલ છે, તમે જોવો. મિત્રો અમે લોકો આવી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિર પાસે જે પાર્કિંગ છે ત્યાં અમે અમારી ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને હવે અમે ચાલીને જવું છે કે રિક્ષામાં જવું છે મંદિર? બીજા વાક્ય લોકો ભેગા થઈ જાય પછી અહીંથી મંદિર કેટલું 1-1.5 કિલોમીટર હશે ને? 1.5 કિલોમીટર જવું છે. ગાડી પાર્કિંગ કરી છે ત્યાંથી 1.5 કિલોમીટર મંદિર છે, અને હવે અમે જાય છીએ, અમારા મિત્રો આગળ જાય છે, તો જોઈ કેમાં જાય, રિક્ષામાં કે પછી ચાલીને. પેલા તો હરાય લઈને થકાઈ દેશે, પછી છેલ્લે નક્કી કરીને કહેશે કે હાલો રિક્ષામાં. એમ કરશે અમારા મિત્રો બધા એવા છે. ચાલો જોઈએ હવે શું થાય છે, હાલીને જાય છે કે પછી રિક્ષામાં. એન્ટર થઈ ગયા છે મંદિરના પ્રાંગણમાં, તમે જોઈ શકો છો અહીં માર્કેટ છે, જેને કઈ વસ્તુ લેવી હોય બધા લઈ શકે. સાગર તારે કે લેવું? ના ના, આ બધી અહીંયા પૂજાનો સામાન મળે છે, કપડા મળે છે, માળા મળે છે. કોઈની યાદી માટે આવી કઈ વસ્તુ લેવું તો લઈ શકે બધે. હા મિત્રો, અમે અત્યારે લોકો આવ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવની બજાર છે ત્યાં મંદિર પાસે, અને અમને ત્રણ લોકોને ભૂખ લાગી હતી, ખાલી હવે મેગી ખાઈ છે. કેમ કે ઓલા લોકો સ્વીટમાં બેઠા હતા, એ લોકોએ તો નાસ્તો કરી લીધો ને વચમાં, રસ્તામાં વચ્ચે એ લોકોએ નાસ્તો કરી લીધો હતો. અમને ત્રણે લાગી છે જોરદાર ની ભૂખ, એટલે અમે ત્રણે મેગી ખાઈશું. મેગી ખાઈશું ને ભાઈ આપણે? અમે 3 મેગીનો ઓર્ડર આપ્યો છે, મેગી ખાઈને પછી જાય મંદિરના દર્શન કરવા. તો અમારી મેગી આવી ગઈ છે. સંજયભાઈ કેવી છે મેગી? ટેસ્ટ કરો તો ભાઈ. ચાખો તો ખરી ભાઈ, ટેસ્ટ તો કરો. ગરમ ગરમ છે ભાઈ, બહુ ટેસ્ટ કરો સંજયભાઈ. નાક બંધ થઈ ગયું. કેવી છે મેગી સંજયભાઈ? ટેસ્ટ કેવો છે? તો અમારો બીજો ઓર્ડર સાદા ઢોસા મંગાવ્યા હતા અમે, સાદા ઢોસા પણ આવી ગયા છે. ટેસ્ટ કરી શશિકભાઈ આવી ગયા ને, શશિકભાઈને ફોન કર્યો કે શશિકભાઈ કે અમને ભૂખ લાગી જાય. અમે મહાદેવના મંદિરના દર્શન માટે પહોંચી ગયા છીએ. નર્મદા નદી ક્રોસ કરીને જવાનું છે સામે. અને તમારે પુલ પર કેવું જવું હોય તમે બોટ થી પણ જઈ શકો છો, જે નીચે બોટ તમને ચાલતું દેખાય છે, અને આ પુલ છે એની પાછળથી આપણે દર્શન કરી શકીએ. તો અમે બધા જોઈ શકો છો કેટલી ક્લીન છે. હા ક્લીન છે ને એકદમ બ્લુ પાણી છે. જે લોકોને બોટ થી જવું હોય બોટ થી જાય છે, જે લોકોને ચાલીને જવું હોય ચાલીને જાય છે પુલ ઉપરથી. તો હેલો મિત્રો, ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તમારે છે ને લાઈનમાં ઊભું રહેવું પડે છે. ફ્રી દર્શન હોય છે અને પેડ દર્શન હોય છે. ફ્રી દર્શનમાં તમારે કલાકો સુધી રાહ જોવી પડે છે, અને પેડ દર્શનમાં તમારો વારો જલ્દીથી આવી જાય છે. તો હવે અમે લોકો કરશું પેડ દર્શન, કેમ કે અમારે જવાનું છે વહેલું, એટલે અમે અત્યારે પેડ દર્શન કરશું. પેડ દર્શન કરશું ને ભાઈ આપણે? પેડ દર્શન કરવા પડશે, કાંઈ નથી ભેગું નહીં થાય.
લાઈન કેવડી મોટી છે આપણે કેટલી આપણે ફ્રી વાળી તો આપણે કેટલી વારમાં વારો આવે 3 કલાક આરામથી થઈ જશે. અને પેટ દર્શન કેટલી વારમાં વારો આવી જશે આપણો દર્શન કરવાનો એ છે લોકો 15 મિનિટ તો મારા ખબર નહીં હવે. ઈ બી તો ચાલો હવે જોઈએ હવે કેટલી વારમાં આપણો વારો આવે છે બરોબર તો અમે ટિકિટ લેવા જાય છીએ જોઈ ટિકિટની પ્રાઇસ કેટલી છે દર્શનની અમે ચપ્પલ બૂટ ચપ્પલ અમારા ઉતારી ગયા છે અને અમે જાય છીએ ફ્રી વાળી લાઈનમાં તો હવે જોઈ કેટલીક વાર લાગે દર્શન કરવામાં ચાલ્યા તો જાય છે બધા આ એ બધું ફેમસ કરી નાખ્યું બધું માણસો. 4-5 માળનું છે મંદિરમાં લાઈન જોયો હવે શું થાય છે અને કેટલીક વાર લાગે છે દર્શન કરવામાં અમારે આ એવું હવે. તો હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે જેને દર્શન કરવા હોય બ્લોકમાં દર્શન થાય છે 1000 રૂપિયા દઈને બાકી અહીંયા તો 300 રૂપિયામાં થાય છે અને ઈ ફૂલ થઈ ગયું છે આજનું બુકિંગ અને છે ને 1000 રૂપિયા દર્શન કરી શકી એમાં કલાક 1.5 કલાક વારો આવે અને જે લોકો દર્શન કરવા જાય અને જે લોકો દર્શન નથી કરવા તે મમલેશ્વરના મંદિરે દર્શન કરવા જાય છે અને ફ્રી દર્શનમાં વારો આવે 8-9 કલાકે અને પૈસા દઈને દર્શન કરી તો 1000 રૂપિયા ટિકિટ છે અને એનો વારો આવે 1.5 કલાક અને જે લોકોને દર્શન કરવા છે તે જાય છે ને જે લોકો બીજા મંદિર જાય છે જે છે મમલેશ્વર મહાદેવનું મંદિર ત્યાં તો અત્યારે અમે બધા લોકોએ વિચાર્યું છે કે મમલેશ્વર મહાદેવને ત્યાં દર્શન કરી આવી કેમ કે આજે અમારો વારો આવે એમ નથી મમલેશ્વર મહાદેવ દર્શન કરવા જાય છીએ અમે બધા કેમ કે અહીંયા ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવામાં આજે અમારા લોકોનો કોઈનો વારો પણ આવે એમ નથી તો આપણે શશિકભાઈ જાવું ને મમલેશ્વર મહાદેવના દર્શન કરવા તો હવે અમે જાય છીએ મમલેશ્વર મહાદેવને ત્યાં દર્શન કરવા તો ચાલો જાય હવે ત્યાં પણ જોઈ કેટલીક વાર લાગે કેટલીક લાઈન છે અહીંયા તો ભાઈ આજે તો વારો જ નહીં આવે આપણો હેલો મિત્રો, અમે મમલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આવી ગયા. એકચ્યુઅલી અમારે જ્યોતિર્લિંગના દર્શન કરવા હતા. અમે આવી ગયા છીએ મમલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. અહીંના પબ્લિક, લોકલ પબ્લિક એક બે ભેગા થઈ ગયા તો એને એમ કીધું કે મમલેશ્વર મહાદેવ છે ને એ હોય જ્યોતિર્લિંગ છે, પણ સામેનું જે મંદિર છે આપણે સાવેશ્વરી મંદિર નામ છે કઈ ઓમકારેશ્વર મંદિર છે. બધા એમ કે છે કે ઓમકારેશ્વર મંદિર છે એ એક જ્યોતિર્લિંગ છે, પણ અહીંયા લોકલ પબ્લિક નું એવું કેવું છે કે ઓરિજિનલ જ્યોતિર્લિંગ આ મમલેશ્વર મહાદેવ મંદિર નું છે. અમે લોકો શ્રી મમલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે ક્યાં જશું ભાઈ ઓમકારેશ્વર મહાદેવ. હા હવે અમે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે જાય છીએ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે રાતના 8:30. 8:30 થયા છે બધા એમ કહે છે મંદિર 10 વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને જો અમારો વારો આવી જાય તો અમે દર્શન કરીશું નકર જોઈશું શું કરશું જોઈએ. હા મિત્રો હવે હતા ત્યાં પાછા આવી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવની લાઈનમાં દર્શન કરવાની તો હવે ભગવાન એટલી પ્રાર્થના કરી છે કે ભાઈ હવે દર્શનનો વારો આવી ગયો હવે કોઈ પાછા ન જવા દે મમલેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે તમારો દર્શન કરવાનો વારો આવી જવો જોઈએ આવી જ ગયા છીએ અમે મંદિરની અંદર. મંદિર જોઈ કેવું છે, મને લાગે છે એવું કે અડધી કલાક પોણી કલાકનો વારો આવી જશે. એટલે હવે ફાઇનલ અમારો દર્શન થઈ જ જશે દાદાનો હુકમ થઈ ગયો છે મંદિર કીધું 0 મીટર એટલે મતલબ એ છે કે આપણે મંદિરમાં આવી ગયા છે. તો હવે દર્શન કરી લઈએ બસ આ જ મંદિર છે, હવે એક ટન લઈ લઈને આપણે દર્શન થઈ જશે. એટલે ઓમકારેશ્વર મહાદેવના દર્શન થઈ જશે આપણે હેલો મિત્રો, અમારા દર્શન વ્યવસ્થિત થઈ ગયા છે. અમે 5 વાગ્યાના અહીંયા આવ્યા હતા. ટ્રાફિકમાં કેટલું રખડ્યા, નાસ્તો કર્યો. અહીંયા અંદર જયારે જોયું કે બધા એમ કહેતા કે લાઈન 6 કલાકથી 7 કલાક તમારે થશે. પછી અમારું ભેગું ન થયું. અમે વીઆઈપી ટિકિટની પણ ટ્રાય કરી, પણ તમને બધાને એક મારી સલાહ છે કે જયારે તમે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવો ત્યારે એક દિવસ અગાઉ ઓનલાઈન ટિકિટ બુક કરીને આવો. એનો 2 કલાકનો સ્લોટ હોય છે. તમે 2 કલાકમાં તમને જે સમય અનુકૂળ પડે એમાં તમે સ્લોટ બુકિંગ કરીને તમે આવી શકો છો. અમે અહીંયા આવ્યા પછી અમે 2-3 વાર આમથી આમ ધક્કા ખાધા, આમ ગયા. પછી અમે પેલા મમલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા. પછી અમને એક ભાઈ મળ્યા, એને કીધું કે તમે રાત્રે 9 વાગે દર્શન કરશો ને ત્યારે થોડો કે ટ્રાફિક નહીં મળે તમને. અને મારું પણ એ તમને સજેશન છે કે તમે જયારે પણ આવો તમારી પાસે ટિકિટનું બુકિંગ ના હોય, વીઆઈપી ટિકિટ તમે ન લીધી હોય તો તમે લોકો રાત્રે 9 વાગે દર્શન કરો. 9 વાગે બહુ ઓછી ટ્રાફિક હોય છે. અમારું દર્શન આઈ થિંક અડધી કલાકમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા અડધી કલાકમાં અમારા લોકો દર્શન પણ વ્યવસ્થિત રીતે થઈ ગયા. મહાદેવે થોડીક પરીક્ષા લીધી પણ દર્શન થઈ ગયા. હા
અને હવે આપણે અમે જાશું કે અમારી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં, અને પછી રસ્તામાં ક્યાંક જમીશું, બરોબર ને? બસ અને પછી જમીન આપણે જાશું આપણા ઘરે રાજકોટ. બસ હવે રાજકોટ જાવું છું. તો થાકી ગયા કા ભાઈ? હવે થાકી મજા ગયા. આવી ગઈ ફરવાની? મજા આવી ગઈ ફરવા. અમારી ટ્રીપ પણ સક્સેસ ગઈ, સારી ગઈ, મજા પણ આવી, બધાને આનંદ પણ કર્યો બહુ. આ નર્મદા નદીનો કિનારો છે, બહુ મસ્ત છે. દિવસનો તો બહુ મસ્ત નજારો હતો. રાતે અત્યારે કઈ દેખાશે નહીં, જોકે તમને અમારા આગલા વિડીયોમાં દેખાશે. તો મિત્રો હવે અમે બધા લોકો જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ રાજકોટ અમારા ઘરે. તો આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. અને તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો આ વિડીયો પર લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ હવે નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.